મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં જે પ્રકરણ આપણે જોવાનું છે એ પ્રકરણનું નામ હું તમને કહું છું. પ્રકરણ નંબર 11 છે. 11મા પ્રકરણમાં આપણે ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી મેળવવાની છે. ભારતના જળ સ્ત્રોતો. મિત્રો, 3 માર્કમાં આ ઉપયોગી થશે તમને. ટૂંકનોંધ તરીકે ચિત્ર સાથે માહિતી આપણે મેળવતા જઈશું. એક પછી એક મુદ્દાની ચર્ચા કરતા જઈશું અને તમે એ પ્રકરણ હું યુટ્યુબ ઉપર મૂકીશ એટલે જોઈ લેશો. તો હવે શરૂઆત કરીએ. મુખ્ય સવાલ છે, ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો. એમાં પહેલું છે વૃષ્ટિય જળ. સામેનો ચિત્ર આપ્યું છે. વૃષ્ટિ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોતો છે. આ બધા સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. ત્યાર પછી પૃષ્ઠીય જળ. તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા, સાગર, માનવ નિર્મિત જળાશયોમાં એ જોવા મળે છે. તેમાં મિત્રો નદીઓ મુખ્ય સ્ત્રોત છે, જે તમે સામે ચિત્રમાં જોઈ શકો છો. ત્યાર પછી આપણે ભૂમિગત જળની વાત કરીએ છીએ. સામે જે ચિત્રમાં તમને બતાવી છે. તો ભૂમિગત જળ કોને કહે છે? તો કે જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. તે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં લગભગ 42% જેટલા ભાગમાં જમા થયેલો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે તેનું પ્રમાણ ઓછું છે. તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. તો મિત્રો, આ પ્રકરણનો જે પહેલો સવાલ છે, ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો, એમાં આપણે વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળનો પરિચય સચિત્ર મેળવ્યો. ત્યાર પછી બીજા સવાલની વાત આપણે કરીએ. આ જ પ્રકરણના 2-3 સવાલ જે મુખ્ય પરીક્ષાલક્ષી છે એની જ આપણે ચર્ચા કરીશું, એટલે તમને એ ઉપયોગમાં આવે. ભારતના જળ સંસાધનો અને તેના ઉપયોગો જણાવો. હવે એમાં જોઈએ, ભારતના જળ સંસાધનોના ઘણા ઉપયોગો છે. એમાં સિંચાઈ મિત્રો મુખ્ય છે. ભારતમાં એમ કહેવાય છે કે પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. પ્રાચીન સમયથી, આજકાલ નહીં. બીજી સદીમાં
કાવેરી નદી પર બંધાયેલો ગ્રેન્ડ એનિકટ ભવ્ય બંધ તેનું એક જ્વલંત ઉદાહરણ છે. મિત્રો, આજે પણ ભારતમાં વપરાતા પાણીના 84% સિંચાઈ માટે વપરાય છે. જેમ કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન લેવા માટે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. મિત્રો, ખાલી જગ્યા તરીકે આ ઉપયોગી બાબત છે, એટલે ધ્યાન આપજો. બોર્ડની પરીક્ષામાં 1-2 વખત પૂછાઈ ગયેલો સવાલ છે ખાલી જગ્યામાં કે 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે? તો 1500 લીટર. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ પર થવા ઘણો સંભવ છે. મિત્રો, ભારતમાં વર્ષ દરમિયાન 2-4 મહિના જ વરસાદ પડે છે અને તે પણ અનિયમિત અને અનિશ્ચિત હોય છે. કંઈ નક્કી જ નહીં. ક્યારેક વધારે વરસાદ પડે, ક્યારેક ઓછો પડે, ક્યારેક સાવ ન પડે. અને એની અસર પાકના ઉત્પાદન પર થાય છે. વળી આપણે જાણીએ છીએ ડાંગર, શેરડી અને શણ આ જે પાકો છે એ પાકોને પુષ્કળ પાણીની જરૂર પડે છે. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર અને માત્ર સિંચાઈ દ્વારા જ લાવી શકાય. તમને સામે ચિત્ર પણ બતાવ્યું છે. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. જો એક વાક્ય તરીકે સિંચાઈના 3 માધ્યમો: કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવ. આ 3 માધ્યમો સિંચાઈના છે. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે. એ પછી નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનોમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કાંપના મેદાનોમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય છે. મિત્રો, ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યો છે. એ રાજ્યોમાં પૂર્વ અને દક્ષિણ, પૂર્વ ભારત અને દક્ષિણ ભારત, એ રાજ્યોમાં મુખ્યત્વે તળાવો દ્વારા સિંચાઈ થાય છે. આ બાબત પણ તમે ધ્યાનમાં લેજો. ત્યાર પછી બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. ત્રીજો સવાલ. સામે તમને ચિત્ર આપ્યું છે. તો હવે એની ચર્ચા કરીએ. નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજના એટલે બહુહેતુક યોજના. ટૂંકમાં આપણે એટલું કહીએ છીએ કે એક કરતાં વધારે ઉપયોગ એટલે એ બહુહેતુક યોજના. બહુ હેતુક શબ્દ પરથી જ આપણે ખ્યાલ આવી જાય. આમાં લખ્યું છે ને, પૂર નિયંત્રણ, પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન, આ બધા હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. સ્પષ્ટ થઈ ગયું. હવે
આજે બહુહેતુક યોજનાના મુખ્ય હેતુઓ ક્યાં છે એની ચર્ચા આપણે કરવી છે. હવે એ જોઈએ બહુહેતુક યોજનાના મુખ્ય હેતુઓ. પહેલો નંબર, બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવું. પછી બીજું, બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો. મિત્રો, આપણે બહુહેતુક યોજનાના હેતુઓની વાત કરીએ છીએ. ત્રીજો હેતુ, ઉદ્યોગ અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું. એની પછીનો હેતુ જોઈએ, નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી નુકસાની તારાજી રોકવી. ત્યાર પછી જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા. બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગ વિકસાવવો. એની પછીના હેતુની વાત કરીએ મિત્રો, નદીના કાંઠાના વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો, તો નદી કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું. જળાશયોમાંથી આજુબાજુના શહેરો અને ગામડાઓને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું. ત્યાર પછી આગળ જોઈએ, અહીંયા હેતુઓની માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ, ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે, કઈ કઈ નદી પર બાંધેલી છે અને તેના લાભાન્વિત રાજ્યોના નામ આપો. તો આપણે એમાં એક ચાર્ટ દ્વારા રજૂઆત કરીશું. સામે તમને ચાર્ટ આપ્યો છે, જુઓ ચિત્રમાં. એમાં એક ખાનામાં બહુહેતુક યોજના લખેલી છે, પછી સામે નદીનું નામ આપ્યું છે અને એની સામે લાભાન્વિત રાજ્યોના નામ આપ્યા છે. તો આ કોષ્ટક બરાબર તૈયાર કરજો, એટલે તમને દરેક બહુહેતુક યોજના અને નદી વિશે અને એના રાજ્ય વિશે માહિતી મળી જાય. પહેલી યોજના છે ભાખડા નાંગલ. મુખ્ય નદી છે સતલજ અને લાભાન્વિત રાજ્યો છે પંજાબ, હરિયાણા, રાજસ્થાન. પછી કોશી નદી છે કોશી અને રાજ્ય છે બિહાર. પછી આવે છે દામોદર ખીણ યોજના. નદી છે દામોદર, રાજ્ય લાભાન્વિત રાજ્યમાં આવશે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. પછી હીરાકુડ નદી છે મહાનદી અને રાજ્ય છે ઓડિશા. મિત્રો, આ આખું કોષ્ટક બરોબર તૈયાર કરી નાખજો. તમને સામે બતાવ્યું છે સ્ક્રીન ઉપર, જુઓ બરોબર છે. 2-3 વખત બતાવી છે, એટલે તમારે એનો સ્ક્રીનશોટ લઈ અને અલગ તૈયારી તમે કરી શકો. ચંબલ ખીણ, ચંબલ નદી મધ્યપ્રદેશ અને રાજસ્થાન એના લાભાન્વિત રાજ્યો. પછી હીરાકુડ યોજના, મહાનદી ઓડિશા રાજ્ય
પછી નાગાર્જુન સાગર, કૃષ્ણા નદી, 2 રાજ્યો આપ્યા છે, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. કૃષ્ણરાજ સાગર, જો આ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે. કાવેરી નદી, અને રાજ્યમાં આપ્યું છે લાભાન્વિતમાં કર્ણાટક, તમિલનાડુ. પછી તુંગભદ્રા, તો એ તુંગભદ્રા નદી કર્ણાટક અને આંધ્રપ્રદેશ. પછી જાણીતી અને પ્રખ્યાત નર્મદા ખીણ યોજના, નર્મદા નદી, એમાં 3 લાભાન્વિત રાજ્યો છે, મધ્યપ્રદેશ, આપણું ગુજરાત અને રાજસ્થાન. કડાણા, વણાકબરી, મહીસાગર નદીમાં, અને ગુજરાત. ઉકાઈ, કાંકરાપાર, ઉકાઈ, કાંકરાપાર, તાપી નદી, એ પણ આપણું ગુજરાત. અને છેલ્લે આપ્યું છે ધરોઈ, સાબરમતી, એ ગુજરાત. તો બહુહેતુક યોજના, મુખ્ય નદી અને લાભાન્વિત રાજ્યો, એની આપણે બહુ ધીમી ગતિએ ચર્ચા કરી, એટલે તમને યાદ રહી જાય બહુહેતુક યોજનાનું નામ, નદીનું નામ અને લાભાન્વિત રાજ્યનું નામ. તો મિત્રો, હું એવી આશા રાખું છું કે કદાચ આ તમે 2-3 વખત જોશો સ્લાઇડ, એટલે લગભગ આમાંથી આ 2-3 સવાલો જે આપણે કર્યા એ યાદ રહી જશે બહુ સરળ રીતે. ત્યાર પછી એક મહત્વનો સવાલ લેવાનો છે. ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો. અગત્યનો સવાલ છે કે જળ સંકટ શેના કારણે સર્જાય છે. તો ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે. જુઓ, ભૌગોલિક અને માનવ સર્જિત, એમાં અમુક ભૌગોલિક કારણ પણ છે જળ સંકટમાં, અને અમુક માનવ સર્જિત છે. હવે એની ચર્ચા આપણે નીચે મુજબ કરીશું. એમાં પહેલું, ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. પછી બીજી બાબતની વાત કરીએ. પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો જે છે, તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. તમને મિત્રો સામે ચિત્રો પણ બતાવ્યા છે અલગ અલગ. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે મિત્રો પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એટલે જળસંકટ સર્જાણું છે, અને પરિણામે પાણીની અછત વધતી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં, લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. 8% શહેરોમાં અને 50% ગામડામાં. જો આ પરિસ્થિતિ છે. પાણીની, સિંચાઈની અને ઉદ્યોગની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. અને પરિણામે શું થયું છે? ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે, અને ભૂમિગત જળના જથ્થામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ
એના માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી મિત્રો પાણીનું પ્રદૂષણ વધતું ગયું છે. તો અહીંયા આપણે ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જોયા. તો 3-4 સવાલોની મિત્રો અહીંયા વાત કરી, બરોબર. અને હવે છેલ્લો સવાલ વાત કરી અને આ માહિતી આપણે પૂર્ણ કરીશું. એમાં જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસની સમજૂતી આપો. આ થોડુંક અઘરું પડે છે ઘણાને. હું તમને ચિત્ર સહિત માહિતી આપું છું. જળ પ્લાવિત ક્ષેત્ર એ શું છે? તો જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે. બરોબર સમજો મિત્રો. આ નદી બેસિન એક એવું ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા બેસિનનો વિસ્તાર જ છે. વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્ર તથા વિકાસનો અભિગમ છે, જેમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. આમાં સ્થાનિક લોકોની પણ સહભાગિતાની જરૂર હોય છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે. તો જળ પ્લાવિત ક્ષેત્ર વિશે માહિતી ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં, અને વિદ્યાર્થીને એમાં લખવામાં પણ તકલીફ થાય છે. તો આ સરળ ભાષામાં માહિતી આપી ચિત્ર સાથે. પછી 2-3 પ્રશ્નો છે, પણ એ બહુ એટલા બધા અઘરા નથી. 1-2 વાર વાંચો એટલે આવડી જાય એવા છે. હું માત્ર ચર્ચા કરું છું પ્રશ્નની. વૃષ્ટિ જળ સંચયન વિશે માહિતી આપો, એક પ્રશ્ન એ છે. પણ આપણે વૃષ્ટિ જળ સંચયન વિશે થોડું સમજી લઈએ. પછી જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ, પછી એ માહિતી છે. અહીંયા વૃષ્ટિ જળ સંચયન એકની માહિતી આપણે જોઈ લઈએ, એટલે શું તમને ખ્યાલ આવી જાય કે આ આટલા સવાલો આપણે ખાસ તૈયાર કરવાના છે. ચિત્ર સહિત માહિતી આપી છે મિત્રો. ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ જળ સંચય કરવો જરૂરી છે. જો શું કામ છે એ લખ્યું છે. આ પ્રવૃત્તિમાં, એટલે કે વૃષ્ટિ જળ સંચય, આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે. સંચિત વૃષ્ટિ જળના અનેકવિધ ઉપયોગો થઈ શકે છે. હવે આપણે વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય હેતુઓ એટલે કે ઉદ્દેશો એની ચર્ચા કરીશું. આ પ્રમાણેના ઉદ્દેશો છે, જો એક એક. પહેલું છે પાણીની વધતી જતી માંગ પૂરી કરવી. સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું. સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો. ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવું. મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા. અને છેલ્લું, વૃષ્ટિ જળ સંચયન માટે
કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. તો અહીંયા વૃષ્ટિ જળ સંચયનની માહિતી આપણે પૂર્ણ કરી. તો મિત્રો, 4 સવાલો આમાં લીધા આપણે, બહુ અગત્યના. ધ્યાનથી તૈયાર કરજો. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. પાઠક મધુસૂદન અંગ્રેજીમાં લખશો એટલે તરત જ એ ચેનલ તમને બતાશે. 9, 10, 11 અને 12 બધા ધોરણોના શૈક્ષણિક વિડીયો અંદર મૂકેલા છે, એટલે એનો ખાસ ઉપયોગ કરવા વિનંતી. તો ધન્યવાદ. અહીંયા આ પ્રકરણ આપણે જે 11મું છે, ભારત જળ સંસાધન, એની મહત્ત્વની જે બાબતો હતી એને સવાલ દ્વારા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે તમારું કામ શરૂ થશે તૈયારી કરવા. તો આ જેવો વિડીયો તમને મળી જાય એટલે તરત જ રજાના ગાળામાં એનો ઉપયોગ કરજો, જેથી કરીને આ પ્રકરણ તમને ઘણું સહેલું થાય. પ્રથમ કસોટીમાં પણ આ પ્રકરણ પૂછાશે, એટલે જે સવાલો અગત્યના હતા અહીંયા આપણે તૈયાર કરી નાખ્યા છે, જવાબ સહિત, અને તમારી સામે રજૂ કર્યા છે. ધન્યવાદ.